સુઈગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈ હજુ પાંચમા દિવસે પૂરજોશમાં કામગીરી ચાલુ જોવા મળી। સુઈગામના દુધવા સેડવ કુંભારખા ગામની ગંભીર પરિસ્થિતિ। દુધવા ગામના પ્લોટ વિસ્તારમાં એસડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી તેમજ ફૂડ પેકેટ પહોંચાડ્યા। સેડવ કુંભારખામાં એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી અને ફૂડ પેકેટ પહોંચાડ્યા। દુધવા ગામના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસ્યા, લોકો ઘર વગર બેહાલ બન્યા। લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા અનાજ સહિત ઘરવખરી બગડીને ખાક થઈ ગઈ। લોકોને પેટ ભરવા માટે અનાજ પણ નથી। તંત્ર દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા તો કરાઈ, પણ અમુક જગ્યાએ લોકો સુધી હજુ સુધી ફૂડ પેકેટો પહોંચ્યા પણ નથી। ગંભીર પરિસ્થિતિમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી। સુઈગામ યુજીવીસીએલ સ્ટાફના માણસો રાતોરાત પાણીમાં વચ્ચે ઊભા રહીને કામગીરી કરતા નજરે પડ્યા। સુઈગામ, વાવ, બાબર સહિતના થરાદના ગામડાઓમાં હજુ પણ પાંચમા દિવસે લાઇટો બંધ જોવા મળી રહી છે। લોકો શાકભાજી, કરિયાણું, લોટ, દૂધ, છાશ વગેરે ચીજ વસ્તુઓ લેવા માટે જઈ શકે તેમ નથી। સરકાર તમામ તાલુકાઓમાં સર્વે કરીને યોગ્ય તપાસ કરીને સહાય આપે તેવી લોક માંગ કરી રહ્યા છે। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। પાણી આવ્યું બા અને ક્યારની સમસ્યા છે તમારે? કાલનો કાલે બોલ્યો ને ખાવા પીવાની સુવિધા કોઈ કોઈ નહીં। સરકાર દ્વારા કોઈ ફૂડ પેકેટ બીજા પહોંચાડવામાં આવ્યા ખરી? આ છોકરાના હાથમાં કોઈ આવ્યું નથી। તમારું નામ? ભણા રાયમલ। આશરે કેટલા લોકો અહીં વસે છે અને કેટલા ઘરો છે? સમયથી પાણી આવ્યું? કોઈ સરકાર દ્વારા ખાવા પીવાની રહેવાની સગવડ ખરી? કશું નહીં। તમારું નામ? વિરમભાઈ। ઓકે। બા, તમારા ઘરમાં પાણી આવ્યું છે? મારે પાણી તો ખૂબ આવ્યું છે। ક્યારે અને કેટલા સમયથી પાણી આવ્યું છે? 3 દાડાથી આવ્યું છે। કોઈ ખાવા પીવા રહેવાની સગવડ? કોઈ કાંઈ પણ સગવડ નહીં। રોવડો બવડો પડી ગયો, ઓયડો પડવાની તૈયારી છે। સરકાર દ્વારા કોઈ મદદ આવી ખરી? કાંઈ પણ નહીં, કોઈ આવ્યું નથી। જમવા માટેની કોઈ સુવિધા? કોઈ સુવિધા નથી। તમારું નામ? ઠાકોર તેજાભાઈ મશરૂ। ઓકે।